Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to discuss the remaining story of યુનિટ નંબર 6 ઇન વિચ રીડ 1 ધ બ્લુ ક્રૂઝ. આ વિડીયોમાં આપણને છે યુનિટ નંબર 6ના રીડ 1ની બાકીની સ્ટોરીનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી કે વેલેન્ટિન કે જે પેરિસનો પ્રખ્યાત એવો ડિટેક્ટિવ એટલે ગુનાશોધક જાસૂસ હતો અને એની સામે છે નોટોરિયસ એટલે કુખ્યાત ચોર ફ્લેમ્બો હતો. તો આ ફ્લેમ્બોને પકડવા માટે વેલેન્ટિન છે એ લંડન આવી પહોંચ્યો છે અને આપણે જોયું કે જેટલા પણ સ્થળોની મુલાકાત ફ્લેમ્બો લે છે એ તમામ સ્થળોની મુલાકાત છે વેલેન્ટિન લે છે. શા માટે? તો આ ફ્લેમ્બો એ કુખ્યાત ચોરને પકડવા માટે એવા તમામ સ્થળોની મુલાકાત લે છે અને ત્યાં જે કંઈ પણ બન્યું એ તમામ બાબતોની છે ખૂબ જ ઝીણવટપૂર્વક એની તપાસ કરે છે. તો લાસ્ટમાં છે આપણે ચર્ચા કરેલી હતી ફાધર બ્રાઉન અને ફ્લેમ્બોની વચ્ચે જે સંવાદ થાય છે એની, તો જેની અંદર છે ફ્લેમ્બો ફાધર બ્રાઉનને કહે છે કે તમારી પાસે જે ક્રૂસ રહેલું છે એ તું મને આપી દે, નહીં તો હું તને છે ઘાસના તડકલાની જેમ તને ચીરી નાખીશ. ત્યારે ફાધર બ્રાઉન કહે છે કે ના, મારી પાસે ક્રૂસ નથી. બરાબર. તો જે ફ્લેમ્બો છે ફાધર બ્રાઉનને ધમકી આપે છે કે આપણે બંને અહીં એકલા છીએ અને તમારે ક્રૂસ આપી દેવાનું છે. તો ફાધર બ્રાઉન છે એ કહે છે કે મારી પાસે ક્રૂસ નથી. તો ત્યારે જે ફ્લેમ્બો છે એ કહે છે કે તમારી પાસે જે ક્રૂસ છે એ કઈ રીતે હોઈ શકે, કારણ કે અસલી ક્રૂસ તો મારી પાસે છે અને કદાચ તમારી પાસે ક્રૂસ છે તો એ નકલી છે. ત્યારે ફ્લેમ્બો કહે છે કે આ મારી અંદર એ બુદ્ધિ છે કે હું જે મૂળ પાર્સલ છે એની નકલ બનાવી શકું. તો આ પ્રકારે છે ફ્લેમ્બો અને ફાધર બ્રાઉન વચ્ચે ચર્ચા થાય છે. બરાબર. ત્યારે ફાધર બ્રાઉન કહે છે કે હા, હું આ જે જૂની ટ્રીક છે બરાબર, એ જૂની ટ્રીકને હું જાણું છું. ફ્લેમ્બો એવું કહે છે કે ખરેખર ફાધર બ્રાઉન આ તો જૂની ટ્રીક છે બરાબર, આ તો જૂની યોજના છે કે જે અસલી પાર્સલ છે એમાંથી નકલી બનાવું. ત્યારે ફાધર બ્રાઉન એવું કહે છે કે હા, હું જાણું છું આ ખૂબ જ જૂની ટ્રીક છે અને હું આના વિશે પહેલાં પણ સાંભળી ચૂક્યો છું. બરાબર. ત્યારે જે ફ્લેમ્બો છે એને અત્યંત આતુરતામાં આવી જાય છે અને પૂછે છે ફાધર બ્રાઉનને કે તમને આ ટ્રીક અથવા તો તમે આ ટ્રીકને છે બરાબર, આ યોજનાને છે એ ક્યાં સાંભળી છે. બરાબર. અચાનક જ એની અંદર છે એ જુસ્સો આવી જાય છે, એ આશ્ચર્યમાં આવી જાય છે, ઉત્સુકતામાં છે એ ફાધર બ્રાઉનને પૂછે છે કે તમે છે આ યોજના ટ્રીક છે એ તમે ક્યાંથી સાંભળી છે. બરાબર. તો ત્યારે ફાધર બ્રાઉન કહે છે કે મેં આ યોજના છે એ સાંભળી છે અને કયા વ્યક્તિએ છે આ યોજના અજમાવી હતી બરાબર, એનું નામ હું તને કહીશ નહીં. તો એ વ્યક્તિ છે ખરેખર કન્ફેશન બરાબર કબૂલાત કરવા માટે આવી હતી અને એણે શું ગુનો કર્યો હતો, તો એ છે 20 વર્ષ સુધી છે આવા નકલી પાર્સલ ઉપર બરાબર, બ્રાઉન પેપર પાર્સલ ઉપર છે એ 20 વર્ષ સુધી સમૃદ્ધિવાન જીવન જીવ્યો હતો અને આ ગુનાની કબૂલાત કરવા માટે એ આવ્યો હતો. બરાબર. અને ત્યારથી જ છે મને તારી ઉપર શંકા થઈ. તો અહીં જે ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉનને પ્રશ્ન કરે છે કે તમે મારી ઉપર શંકા કરી, કે તમારી અંદર એ હિંમત છે, અહીં ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી. બરાબર. સ્ટમક એટલે કે હિંમત હોવી, કે તારી અંદર એટલી હિંમત છે કે તું મારી ઉપર શંકા કરી શકે અને એટલા માટે કે હું તને આ ફિલ્ડમાં લાવ્યો, હું તને આ ક્ષેત્રની અંદર લાવ્યો, એવું ફ્લેમ્બો છે ફાધર બ્રાઉનને કહે છે. ત્યારે ફાધર બ્રાઉન કહે છે નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. જાણે કે પોતે દિલગીર હોય એ રીતે ફાધર બ્રાઉન કહે છે કે ના બરાબર, મને એટલા માટે શંકા નથી કે તું મને આ ફિલ્ડની અંદર લાવ્યો. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મીટ, કે જ્યારે આપણે પહેલી વાર આપણે મળ્યા હતા ત્યારથી જ મને તારી ઉપર શંકા હતી. શા માટે? ઇટ્સ ધેટ લિટલ બલ્જ ઓફ ધ સ્લીવ. આપણે આગળ ચર્ચા કરેલી હતી કે તારી બાંય છે ફૂલેલી હતી અને સાથે સાથે તું ત્યાં શું પહેરતો હતો, તો સ્પાઇક્ડ બ્રેસલેટ, એટલે કે ત્યાં તું સ્પાઇક્ડ એટલે ખીલાવાળું બ્રેસલેટ એટલે કે બાજુબંધ પહેરતો હતો, માટે જ છે મને તારી ઉપર પહેલેથી શંકા હતી. બરાબર. ત્યારે ફ્લેમ્બો છે એ કહે છે બરાબર, જે જોરથી બોલીને કહે છે કે દુનિયામાં આવું ક્યારે હોઈ શકે બરાબર, તમે છે આવા ખીલાવાળા બ્રેસલેટ બાજુબંધ વિશે ક્યારે સાંભળ્યું છે. તો આટલી ચર્ચા છે આપણે છે આગળના એટલે કે પ્રીવિયસ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી. લેટ્સ સી, આપણે હવે આગળ જોઈએ. ઓ વન્સ લિટલ ફ્લો કર્યો બુદ્ધિ વગરના, યુ નો, તને ખબર પડે છે, સઈદ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું રાધર બ્લેન્કલી. બ્લેન્ક એટલે આમ તો ખાલી થાય, પણ અહીં થશે કોઈ પણ ભાવ વગર. ફાધર બ્રાઉને છે કોઈ પણ પ્રકારના ભાવને રજૂ કર્યા વગર કહ્યું કે અરે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે. When I served in Hartlepool, there were 3 of them with spiked bracelet. અહીં ફાધર બ્રાઉન કહે છે કે જ્યારે હું હાર્ટપુલમાં જોબ એટલે કે નોકરી કરતો હતો ત્યારે છે ત્યાં 3 જણા છે આવા ખીલાવાળા બ્રેસલેટ બાજુબંધ પહેરતા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, માટે છે એ મને
મને તારી ઉપર પહેલેથી જ બરાબર સસ્પેક્ટ એટલે કે શંકા થવી, મને તેથી તારી ઉપર પહેલેથી જ શંકા ગઈ. ડોન્ટ યુ શું તને ખબર નથી પડતી? ડોન્ટ યુ શી તને ખબર નથી પડતી? આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રૂ શુડ ગો સેફ એની હાઉ એટલે ગમે એ રીતે, બરાબર, કે તને ખબર નથી પડતી, બરાબર, મેં એવી શ્યોર એટલે ખાતરી કરી લીધી હતી કે ક્રૂઝ છે એ ગમે એ રીતે સેફ એટલે કે સલામત રહેવું જોઈએ. આઈ વોચડ યુ નો તને ખબર પડે છે, હું તારું નિરીક્ષણ કરતો હતો. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. અંતે મેં તને યુ ચેન્જ ધ પાર્સલ એટલે કે મેં તને છે એટલે જોવું, મેં તને છે પાર્સલને ચેન્જ કરતા એટલે કે બદલતા જોયા. ધેન ડોન્ટ યુ સી પછી તને ખબર ન પડે એ રીતે આઈ ચેન્જ ધેમ બેક અગેન મેં એને ફરીથી બદલી નાખ્યા. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ, બરાબર, સૌથી પહેલાં પાર્સલ જે બદલનાર કોણ હતા? તો ફાધર બ્રાઉન હતા. ત્યારબાદ ફ્લેમ્બોએ બદલ્યા અને ત્યારબાદ પાછા ફાધર બ્રાઉને છે એ પાર્સલને બદલી નાખ્યા, બરાબર. એટલે જે ક્રૂઝ હતું એ ક્રૂઝ છે એ હવે રાઈટ પાર્સલમાં જ હતું અને એ પાર્સલ સેફ હતું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ અને પછી છે લેફ્ટ એટલે છોડવું, બરાબર, બિહાઇન્ડ એટલે પાછળ, રાઇટ વન એટલે સાચું અને જે સાચું હતું એને મેં પાછળ છોડી દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો, રિપીટ એટલે 2 વાર બોલવું, બરાબર. તો અહીં ફ્લેમ્બો પુનરાવર્તન કરીને બોલ્યો કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ, તમે એને પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અત્યાર સુધી એ બ્રહ્મમાં હતો, અત્યાર સુધી એને ખાતરી હતી કે અસલી ક્રૂઝ છે એ મારી પાસે છે, પરંતુ જેવો ફાધર બ્રાઉન કહે છે કે મેં તો પાર્સલ ચેન્જ કરી નાખ્યા હતા, બરાબર, તો અચાનક જ એનો વિક્ટોરિયસ એટલે કે એનો જે જીતનો જે ટોન અવાજ છે, બરાબર, વિજયી જે રણકો છે, અચાનક જ વોઝ ગોન એટલે કે ગાયબ થઈ જાય છે. Well, it was like this, said the little priest, speaking in the same casual way. Casual એટલે સહજતાથી, કે સહજતાથી પેલા ઠીંગણા પાદરીએ કહ્યું કે વેલ એટલે કે સારું. It was like this, આ બધું આ પ્રમાણે બન્યું. I went back to that sweet shop, હું પેલી મીઠાઈના દુકાને ગયો. And left the original parcel with the cruise there, અને ક્રૂઝવાળું મૂળ પાર્સલ છે હું ત્યાં મૂકી આવ્યો. I asked the lady to mail it to my friend in Westminster when she found it. ત્યાં જે સ્ત્રી હતી એ સ્ત્રીને મેં કહ્યું કે જ્યારે આ પાર્સલ તારી હાથમાં આવે ત્યારે તારે છે અને વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા ફ્રેન્ડને છે એ મેલ દ્વારા મોકલી દેવાનું છે. Then he added rather sadly, પછી અત્યંત દુઃખદ રીતે એમણે કહ્યું, I learnt that too from a poor fellow in Hartlepool. અને પછી છે અત્યંત દુઃખદ રીતે તેઓ કહે છે, I learnt that too, હું આ પણ શીખ્યો છું, from a poor fellow in Hartlepool. હાર્ટલપુરમાં એક પુઅર બિચારા ફેલો એટલે સાથી માણસ પાસેથી હું આ ટ્રીક, આ યોજના પણ શીખ્યો છું. He used to do it with handbags he stole at railway station, but he is in a monastery now. તો અહીં જે ફાધર બ્રાઉન કહે છે કે હું આ યોજના પણ શીખ્યો છું કે કઈ રીતે છે પાર્સલને ચેન્જ કરવા, કે જ્યારે હું હાર્ટલપુલમાં હતો ત્યારે ત્યાં એક બિચારો એવો માણસ હતો, એ શું કરતો તો એ છે રેલવે સ્ટેશનમાં જે કોઈ પણ હેન્ડ્સબેગ હતા, બરાબર, લોકોના, તો એને ચોરી લેતો, બરાબર. બટ હી ઇઝ ઇન અ મોનાસ્ટ્રી નાવ, પરંતુ અત્યારે એ ક્યાં છે? તો મોનાસ્ટ્રી એટલે કે અત્યારે એ મઠમાં છે, બરાબર. જેમ સાધુ આશ્રમમાં રહે છે તો એ જ રીતે છે ત્યાં જે ક્રિશ્ચન લોકો છે એ ક્યાં રહે છે? મઠમાં રહે છે. તો એ કહે છે કે અત્યારે તે મઠમાં છે. તો આ જે વ્યક્તિ છે શું કરતો તો રેલવે સ્ટેશન પરથી હેન્ડ્સબેગ ચોરી લેતો અને એની અદલા બદલી કરી નાખતો, બરાબર. ત્યારે ફાધર બ્રાઉન કહે છે કે હું આ પણ શીખ્યો છું. He added, એમણે કહ્યું, rubbing his head again as if he was sorry, અને જાણે કે પોતે દિલગીર હોય એ રીતે છે પોતાનું માથું ખંજવાળતા એમણે કહ્યું, we can't help being priests, બરાબર, being એટલે હોવું, કે આપણે પાદરી છીએ અને આપણે પાદરી છે એ મટી જવાના નથી, આપણે પાદરી છીએ તો આપણે પાદરી જ રહેવાના છીએ. People come and tell us these things, કે લોકો છે એ આવે છે અને આપણે બધી બાબતો જણાવે છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. I think તમને કંઈક ખ્યાલ આવી ગયો હશે કે ફ્લેમ્બો છે પોતાના ઇનર પોકેટ, અંદરના ગજવામાંથી, અંદરના ખિસ્સામાંથી એ બ્રાઉન પેપર પાર્સલ, એ બદામી રંગના ખાખી રંગના જે પેપર પાર્સલ છે, બરાબર, એ કાઢે છે અને એને છે ટોર, બરાબર, ટીયરનું
જે ટીયર છે એનું ભૂતકાળ થશે ટોર, તો એને છે ટુકડાઓમાં તોડી નાખે છે. ટોર એટલે તોડી નાખવું. તો અહીં છે જે તમને આગળ ખ્યાલ આવી જ ગયો હશે કે ફાધર બ્રાઉન છે એ જાતે જ છે બરાબર એવું જણાવે છે કે એક વ્યક્તિ હતો કે જે 20 વર્ષ સુધી છે આવા જે નકલી છે બરાબર બદામી રંગના પેપર પાર્સલ ઉપર સમૃદ્ધિવાન જીવન જીવ્યો હતો. તો આઈ થિંક તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે એ વ્યક્તિ બીજો કોઈ જ ન હતો, પણ કોણ હતો? તો ફ્લેમ્બો હતો. તો અહીં ફ્લેમ્બો છે શું કરે છે? તો પોતાના ખિસ્સામાંથી એ પેપર કાઢે છે અને એને એના ટુકડા કરી નાખે છે. There was nothing but paper and sticks of lead inside it. હવે એના ખિસ્સાની અંદર માત્ર છે પેપર છે અને સ્ટીક એટલે કે લાકડી છે બરાબર. હવે એના ખિસ્સામાં છે એ બીજું કંઈ જ નથી. He sprang to his feet. બરાબર. એ પોતાના સ્પ્રેંગ એટલે કૂદવું, એ પોતાના પગ ઉપર કૂદ્યો એન્ડ ક્રાઇડ અને એણે છે જોરથી એવી બૂમ પાડી. આઈ ડોન્ટ બિલીવ યુ. બરાબર કે મને વિશ્વાસ આવતો નથી. આઈ ડોન્ટ બિલીવ યુ. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. બરાબર. એને શેનો વિશ્વાસ નથી આવતો? કે મને એ વિશ્વાસ નથી આવતો કે તારા જેવો ફૂલ એટલે કે મૂર્ખ માણસ છે બરાબર એ આ બધું કરી શકે. મને એના ઉપર વિશ્વાસ આવતો નથી. જે સત્ય બન્યું છે એના ઉપર તો એને જરાય વિચારતો નથી, પણ ફાધર બ્રાઉન એટલે કે એક આવા મૂર્ખ પાદરીએ આ પ્રમાણે બધું મેનેજ કર્યું, આ પ્રમાણે બધી વ્યવસ્થા કરી, એ સાંભળીને છે અને ખૂબ જ એ આશ્ચર્યચકિતમાં આવી જાય છે અને વિશ્વાસ આવતો નથી. તો હવે છે અહીં સ્ટીક એટલે કે અહીંયા પેન્સિલનો અર્થ થશે કે હવે એના ખિસ્સામાં પેપર એટલે કાગળ અને પેન્સિલ સિવાય કંઈ જ ન હતું. તો અહીં જે એને વિશ્વાસ આવતો નથી કે જે ફાધર બ્રાઉન છે જે બરાબર જે ઠીંગણો પાદરીની વર્ણન છે એનું આપણે આગળ કર્યું એ પ્રમાણે એને વિશ્વાસ નથી આવતો કે એ છે આટલું બધું કરી શકે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. તો હજુ પણ ફ્લેમ્બો છે એ ધમકી આપે છે ફાધર બ્રાઉનને. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ કે હજુ પણ તારી પાસે ક્રૂઝ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ જો તું એને નહીં આપે આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ તો હું ફોર્સ એટલે બળજબરીથી તો હું બળજબરીથી અથવા તો ગમે એમ કરીને તારી પાસેથી ક્રૂઝ છે એ પડાવી લઈશ, તું મને આપી દે. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. તો ફાધર બ્રાઉન છે એ કહ્યું ના બરાબર, સિમ્પલી સાદી રીતે કહ્યું ના અને સાથે સાથે ઊભા થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ કે તું મારી પાસે બળજબરીથી લઈ ન શકે. ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન સ્ટીલ ગોટ ઇટ. બરાબર. પહેલું કારણ કે મારી પાસે ક્રૂઝ નથી. એન્ડ સેકન્ડલી અને બીજું બિકોઝ વી આર નોટ અલોન અને આપણે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ છે એ ઊભો રહી ગયો, થોભી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આર 2 સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. તો ફાધર બ્રાઉન આંગળી ચીંધીને કહે છે બિહાઇન્ડ ધેટ ટ્રી પેલા ઝાડની પાછળ કોણ છે? તો આ 2 સ્ટ્રોંગ પોલીસમેન, 2 મજબૂત એવા પોલીસવાળા અને સાથે સાથે ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ એટલે કોણ? ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ કોણ છે? તો વેલેન્ટિન છે એ પેલા ઝાડની પાછળ છે. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક? શું તું પૂછીશ તેઓ અહીં કેવી રીતે આવ્યા? આઈ બ્રોટ ધેમ ઓફ કોર્સ કે હું જ એમને લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? વાય. બરાબર. હાઉ ડીડ આઈ ડુ ઇટ કે મેં આ કેવી રીતે કર્યું એન્ડ વાય શા માટે કર્યું. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક જો તને ગમશે તો હું તને જણાવીશ. તો આવું ફાધર બ્રાઉન છે એ કોને કહે છે? ફ્લેમ્બોને કહે છે કે મેં આ બધું કઈ રીતે કર્યું અને શા માટે કર્યું. જો તને જાણવાની ઉત્સુકતા હોય અને જો તું જાણવા માંગે છે તો હું તને જણાવીશ. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તારું ભલું કરે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. બરાબર કે અમે જ્યારે આવા ક્રિમિનલ ક્લાસીસ ગુનેગારોના વર્ગોની વચ્ચે જ્યારે અમંગ એટલે વચ્ચે અમે કામ કરીએ છીએ ત્યારે એ ગુનેગારોને લગતી અમારે 20થી વધારે અથવા તો 20 જેટલી બાબતોની અમારે જે જાણકારી મેળવવાની હોય છે અથવા તો 20 જેટલી બાબતોની અમારે બાબતો છે અમારે જાણવી પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુનેગારને પકડવું સહેલું નથી. તો એ ગુનેગારની સાથે છે આપણે અસંખ્ય બાબતોનો અભ્યાસ કરવો પડે છે. એના વિશેની ઘણી બધી બાબતોને જાણવી પડે છે. તો અહીં ફાધર બ્રાઉન કહે છે કે અમે જ્યારે ગુનેગારોની વચ્ચે કામ કરીએ છીએ ત્યારે અમારે 20થી વધારે બાબતો જાણવી પડે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ.
સારું, પણ મને છે એ હું ચોક્કસ ન હતો, બરાબર. મને એ ખબર નથી કે તું જ ચોર છે, બરાબર. એ બાબતે હું ચોક્કસ ન હતો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ, આથી હું તારી કસોટી કરી રહ્યો હતો. ટુ સી, એ જોવા માટે, ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ, કે તું તારી જાતે કંઈક જણાવે છે કે નહીં. હું તો તારી કસોટી કરી રહ્યો હતો. A man generally make a small scene if he finds salt in his coffee. ઓકે, કદાચ તમે અને હું હોઈએ અને આપણા કોફીના કપની અંદર જે ખાંડ છે એ ખાંડના બદલે જો મીઠું આપી દેવામાં આવે, જો મીઠું હોય તો આપણું રિએક્શન કેવું હોય છે એ તમે જાણી શકો છો. તો અહીં છે કે ફ્લેમ્બો છે, ફ્લેમ્બોને કોફી આપવામાં આવે છે અને એ કોફીની અંદર ખાંડના બદલે મીઠું છે, છતાં પણ એ કોઈ પણ પ્રકારનું સીન, કોઈ પણ પ્રકારનું દ્રશ્ય છે ઊભું કરતું નથી. તો અહીં ફાધર બ્રાઉન કહે છે કે કદાચ કોઈ માણસને છે કોફીના કપની અંદર ખાંડના બદલે મીઠું આપવામાં આવે છે તો એનો મિજાજ છે, એનો જે સ્વભાવ છે એમાં પરિવર્તન જોવા મળે છે. ઇફ હી ડઝન્ટ, જો એ કંઈ કરતો નથી, કોઈ પણ પ્રકારનું સીન ઊભો કરતો નથી, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, તો એની પાસે કોઈક કારણ છે ચૂપ રહેવા માટેનું, બરાબર. તો એની અંદર કંઈક, જેમ આપણે કહીએ છીએ ને કે દાળમાં કાળું છે, તો એવું કંઈક એની સાથે છે. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, બરાબર. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર, મેં ખાંડ અને મીઠું બદલી નાખ્યું. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, છતાં પણ તું શાંત બેઠો રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big, બરાબર. કે જનરલી છે, સામાન્ય રીતે જે કોઈ પણ માણસનું બિલ છે 3 ગણું વધી જાય છે તો એનો વિરોધ કરે છે. ઇફ હી પેઝ ઇટ, જો એ વ્યક્તિ છે એને ચૂકવી દે છે. હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ, બરાબર. તો જો એ વ્યક્તિ 3 ગણું બિલ ચૂકવી દે છે તો એનો કોઈ મોટિવ, એનો કોઈ ઈરાદો છે, બરાબર. ફોર પાસિંગ અનનોટિસ્ડ, બરાબર. તો અહીં છે કે કદાચ કોઈને કંઈ ખબર ન પડે, બરાબર, કોઈના ધ્યાનમાં ન આવે, તો એ રીતે છે, બરાબર, એનો કોઈ એવો ઈરાદો છે. તો અહીં આપણે આગળ વાત કરી કે જ્યારે છે રેસ્ટોરન્ટની વાત કરેલી હતી ત્યારે એમાં આપણે છે એ જોયું હતું, બરાબર, કે જે કોફી હોય છે, બરાબર, કોફીની અંદર છે એ શું હોય છે, તો ખાંડના બદલે છે મીઠું છે, બરાબર. પછી બિલ પણ છે એ વધી ગયું હતું. તો આ બધું કોણે કર્યું હતું? તો આ બધું છે એ ફાધર બ્રાઉને કરેલું હતું. શા માટે? તો અહીં છે એ ફ્લેમ્બોને શોધવા માટે, ફ્લેમ્બો છે કયા પ્રકારનું રિએક્શન આપે છે એ જાણવા માટે છે ફાધર બ્રાઉને છે આ બધું કરેલું હતું. અને સાથે સાથે જે બિલ ચૂકવ્યા, આટલું બધું બિલ છે એ વધાવવા છતાં પણ જે ફ્લેમ્બો છે એને ચૂકવી દે છે. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ, મેં તારું બિલ છે એ ઇન્ક્રીઝ એટલે વધારવું, મેં તારું બિલ વધારી દીધું અને તેને ચૂકવી દીધું. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર, લીપ એટલે કૂદકો મારવો, કે બધાને એમ હતું, બરાબર, સીમ્ડ એટલે કે હોવું, કે બધાને એમ હતું કે ફ્લેમ્બો છે એક વાઘની જેમ કૂદશે, બરાબર. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ, કે જાણે કે કોઈ જાદુ થઈ ગયો હોય એમ ફ્લેમ્બો છે એ સ્થિર રહ્યો, કંઈ જ બોલ્યો નહીં, કોઈ જ પ્રકારનું રિએક્શન આપ્યું નહીં. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી, બરાબર. સ્ટન્ડ એટલે આશ્ચર્યચકિત થઈ જવું, અટર ક્યુરિયોસિટી, બરાબર. એ છે એ કુતૂહલ, ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા, બરાબર. એની અંદર એટલી બધી ઉત્સુકતા આવી ગઈ કે ઉત્સુકતાની અંદર છે એ આશ્ચર્યચકિત થઈ ગયું, કે એને વિશ્વાસ નથી આવતો કે આ બધું છે આણે કર્યું અને આ બધું મારી સાથે બન્યું. વર્ડ્સ સ્પિલ્ડ આઉટ હિઝ માઉથ, સ્પિલ્ડ આઉટ એટલે સરી પડવું, નીકળવું, એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. આઈ વુડ રાધર ડાઈ ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિન્સ, બરાબર. તો અહીં આઈ વુડ રાધર ડાઈ, બરાબર, હું મરવાનું પસંદ કરીશ, ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિન્સ, ટ્રિક્ડ એટલે કે કોઈની યોજનામાં ફસાવું, કે હું કોઈની યોજનામાં ફસાવા કરતાં અથવા તો હું તારી ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું પસંદ કરીશ. વેન્ટ ઓન ફાધર બ્રાઉન, બરાબર. ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફ કોર્સ સમબડી હેડ ડુ, બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે ગુનેગાર છે, બરાબર, જે ચોર છે તો એ પાછળ છે મોસ્ટલી કોઈ નિશાની છોડતો નથી. તો ફાધર બ્રાઉન એવું કહે છે કે તમારા જેવા ગુનેગારો છે, બરાબર, પાછળ કોઈ જ પોલીસ માટે કોઈ જ નિશાનીઓ છોડતા નથી. તો ઓફકોર્સ સમબડી હેડ ટુ, તો કોઈકે તો કંઈ કરવું પડે ને.
એટ એવરી પ્લેસ વી વેન ટુ, અમે જેટલા પણ સ્થળોએ ગયા, આઈ ડીડ સમથિંગ, મેં એવું કંઈક કર્યું દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, તો જે લોકો છે એ દિવસ દરમિયાન માત્ર એની જ ચર્ચા કરતા રહે. તો અહીં ફાધર બ્રાઉન કહે છે કે અમે જેટલી પણ જગ્યાએ ગયા ત્યાં મેં એવું કંઈક કર્યું, બરાબર, કે જેની ચર્ચા છે એ લોકો આખા દિવસ દરમિયાન કરતા રહે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, બરાબર, ફાધર બ્રાઉન કહે છે કે મેં વધારે નુકસાન કર્યું નહીં. અ સ્પ્લેશ્ડ વોલ, એટલે કે મેં દિવાલ બગાડી, બરાબર, એટલે આપણે આગળ ચર્ચા કરી હતી કે સૂપ ઢોળ્યું હતું, બરાબર, દિવાલ ઉપર, એ કોણે કર્યું હતું? તો ફાધર બ્રાઉને. સ્પિલ્ટ એપલ્સ, બરાબર, સફરજનની અદલા બદલી કરવી, એનું સ્થાન બદલવું. બ્રોકન વિન્ડો, બારી તોડવી. બટ આઈ સેવ ધ ક્રૂઝ, આ બધું મેં નુકસાન કર્યું પણ મારો જે મેન ઉદ્દેશ્ય, બરાબર, જે મારો જે મેન ગોલ શું, ધ્યેય શું હતો? તો ક્રૂઝ છે ગમે એમ કરીને સેફ સલામત રહેવો જોઈએ. બટ આઈ સેવ ધ ક્રૂઝ, બરાબર, પરંતુ મેં ક્રૂઝને છે એ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ, અત્યારે એ વેસ્ટમિન્સ્ટરમાં છે. હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો, બરાબર, ફ્લેમ્બોએ છે એ બૂમ પાડીને કહ્યું કે હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ, કે તને આ બધી ગુનેગારોની જે યોજનાઓ છે એના વિશે તને કઈ રીતે ખબર પડી? The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. Opponent એટલે કે પ્રતિસ્પર્ધી, વિરોધી. તો અહીં પ્રતિસ્પર્ધી એવા પાદરી એટલે કે ફાધર બ્રાઉનના મામૂલી ચહેરા ઉપર હાસ્યની ઝાંખી દેખાઈ, એમના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રીસ્ટ આઈ સપોઝ હી સેડ, એમણે એવો જવાબ આપ્યો કે બિંગ એટલે બનીને, એક મૂર્ખ પાદરી બનીને, બરાબર, હું એવું માનું છું કે એક મૂર્ખ પાદરી બનીને મને આ બધી ગુનેગારોની યોજના વિશે ખબર પડી. તો ફ્લેમ્બોના પ્રશ્નનો જવાબ આપે છે. Don't you realize that a man who simply hears man's real sins is like to be aware of all human evil? બરાબર, હવે અહીં જે ફ્લેમ્બોને પ્રશ્ન કરે છે કે જો એક માણસ, બરાબર, ડોન્ટ યુ રિયલાઇઝ દેટ, કે તને ખબર નથી પડતી કે એક માણસ છે, બરાબર, કે જે માણસ લોકોના રિયલ સીન એટલે પાપ, લોકોના સાચા પાપ સાંભળતો હોય, બરાબર, તો એ તમામ માનવીના ઇવિલ એટલે કે દુર્ગુણો, તો એ તમામ માનવીના દુર્ગુણોથી અજાણ કેવી રીતે હોય? બરાબર, કે જે વ્યક્તિ છે, જે માણસ છે, લોકોના સાચા પાપ વિશે સાંભળે છે, બરાબર, તો પછી એ માણસને છે વ્યક્તિના દુર્ગુણો વિશે કેમ ખબર ન હોય? બરાબર, તો એ માણસે કઈ રીતે ન ઓળખી શકે કે આ માણસ સારો છે કે ખરાબ છે? એવું ફાધર બ્રાઉન છે એ ફ્લેમ્બોને પ્રશ્ન કરે છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ, ટ્રેડ એટલે વ્યવસાય, અને સાથે સાથે મારા વ્યવસાયના, બરાબર, બીજા એક ભાગ તરીકે, બીજા હિસ્સા તરીકે મને ખબર પડી ગઈ. ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રીસ્ટ, મને ખબર પડી ગઈ કે તું એક પાદરી તો નથી જ. વોટ આસ ધ સ્ટન્ડ થીપ, બરાબર, આશ્ચર્યચકિત થઈ ગયેલા ચોરે છે એ પૂછ્યું, શું? યુ અટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન, બરાબર, ફાધર બ્રાઉને કહ્યું યુ અટેક્ડ રીઝન, તે તર્ક ઉપર હુમલો કર્યો. તો અહીં કહેવાનો અર્થ એ થાય છે કે આ બધી યોજનાઓ, બરાબર, આ બધું કામ તે કર્યું છે છતાં પણ તને એના ઉપર છે આશ્ચર્ય થાય છે, બરાબર, તો હું તને જે કંઈ પણ રીઝન, હું તને જે કંઈ પણ જણાવી રહ્યો છું એના ઉપર તો તું પ્રશ્ન ન કર, બરાબર, એવું ફાધર બ્રાઉન કહે છે. ઇટ્સ બેડ થિયોલોજી, આ ખરેખર તારી થિયોલોજી એટલે પદ્ધતિ, આ ખરેખર ખોટી પદ્ધતિ છે, બરાબર, આ રીતે તું જે હુમલો કરે છે વિચારો ઉપર, તર્ક હુમલો કરે છે, તારી ખોટી પદ્ધતિ છે, કારણ કે તું બધું આ કરી ચૂકેલો છે, તો તને જે આશ્ચર્ય થવો જોઈએ નહીં. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને પોતાની વસ્તુઓ કલેક્ટ એટલે ભેગી કરવા માટે, બરાબર, અને જેવો તે પોતાની વસ્તુઓને લેવા માટે ફર્યો, ટર્ન્ડ એટલે ફર્યો, ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ, તો પેલા ઝાડની નીચે, બરાબર, ઝાડની નીચે જે 3 પોલીસમેન ઊભા હતા, બરાબર, પોલીસવાળા, એ 3 પોલીસવાળા છે એ બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન, ફ્લેમ્બો છે એ કલાકાર હતો, એની સાથે સાથે રમતવીર હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રેન્ડલી બોડ ડાઉન ટુ વેલેન્ટિન, હી સ્ટેપ્ડ બેક, બરાબર,
તો એ સ્ટેપ્ડ એટલે કે પગલું પાછળ કરવું, એ એક ડગલું પાછળ કર્યું. એન્ડ ગ્રેન્ડલી બોટ ડાઉન ટુ વેલેન્ટિન, અને બો એટલે કે ઝૂકવું, અને વેલેન્ટિનની સામે ઝૂક્યું, બરાબર, ઝૂકીને એને માન આપ્યું. ડુ નોટ બો ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ, બરાબર, કાચની સ્પષ્ટતાની જેમ, બરાબર, કાચ જે રીતે આપણને સ્પષ્ટ દેખાય છે એ રીતે કાચની સ્પષ્ટતાની જેમ વેલેન્ટિને કહ્યું કે ડુ નોટ બો ટુ મી માય મેન, કે તું મારી સામે ન ઝૂક, તું મારી સામે વંદન ન કર. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર, તો આપણે બંને છે એ આપણા માલિક, અને એટલે કે આપણા માલિક એટલે કોણ, તો આપણે આપણા માલિક એટલે કે ઈશુને આપણે વંદન કરીએ. તો અહીં આશા છે કે તમને આ યુનિટ, બરાબર, યુનિટ નંબર 6 ઇન વિચ રીડ 1 ધ બ્લુ ક્રુઝ એ સારી રીતે સમજાઈ ગયો હશે.